નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર મુસ્લિમ સમાજમાં યુવા ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સમાજમાં સંપ એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી સજ્જુ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુલ્લાવાડ સુપર કિંગ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ટોસ જીતી ભાટવાડ કિંગ્સે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી। મુલ્લાવાડ સુપર કિંગ્સે 20 ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઇમરાન જોલીના 66 રનની મદદથી 168 રન કર્યા હતા। જવાબમાં ભાટવાડ કિંગ્સે 168 રન ચેસ કરતા ઓપનિંગ બેટ્સમેન સાહિલ મિર્ઝાના 74 રનની મદદથી 20મી ઓવરના છેલ્લા બોલે અત્યંત રોમાંચક રીતે એક વિકેટ જીત મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગની પ્રથમ ચેમ્પિયન ટીમનો ખિતાબ જીત્યો હતો। મેચના અંતે બંને ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી।